નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ નગરમાં મુખ્ય પ્રવેશ માર્ગ પ્રગતિ પંથને આઇકોનિક રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે ને જે વચ્ચે હવે રાહદારીઓના જીવનું જોખમ ઊભું થાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મુખ્ય માર્ગ પર આઇકોનિક રોડ બનાવવા હેતુ સ્ટ્રીટ લાઇટ નવીન નાખવામાં આવી, વાયરિંગ પણ નવું થયું, પરંતુ હાલ કેટલાક વિસ્તારોમાં ડિવાઈડર પાસે ખુલ્લા વીજ વાયરો પડેલા છે। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ? આ રૂટ પર સિનેમા હોલ છે, મોલ છે અને તેવામાં અહીંથી અંધારામાં કેટલાક રાહદારીઓ આ રોડ પરથી પસાર થતા હોય છે અને માવઠાને કારણે જો વીજ વાયરમાં ક્યાંક કરંટ ઉતરે અને મોટી દુર્ઘટના સર્જાય તેનો ડર અહીંથી પસાર થતા લોકોને સતાવી રહ્યો છે। અહીં જવાબદારી કોણ લેશે તે પણ એક મોટો સવાલ છે। પાલિકા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કોન્ટ્રાક્ટરને સૂચના આપી ખુલ્લા વીજ વાયરો દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે।